સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતા એક યુવાન ટ્રેન અને ટ્રેક વચ્ચે ફસાઈ પડ્યો હતો અને આરપીએફના જવાને આ યુવાનને ઉગારી લીધો હતો. યુવક પડ્યો ત્યાં જ પોલીસ હોવાથી તેને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડતા એક યુવકને ત્યાં હાજર આરપીએફે તાત્કાલિક બચાવી લીધો હતો. આ યુવકનો પગ સ્લીપ થઈ જતા તે ટ્રેન અને ટ્રેકની વચ્ચે ફસાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તારીખ 30મી એપ્રિલના રોજ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર વહેલી સવારે 6:45 વાગ્યે અરસામાં રેલવે આરપીએફનો સ્ટાફ પ્લેટફોર્મ ઉપર હાજર હતો. આ દરમિયાન ત્યાં એક નંબર ઉપરથી વડનગર એક્સપ્રેસ રવાના થઈ હતી. વરસાદ પડવાને કારણે પ્લેટફોર્મ પર પાણી જોવા મળ્યું હતું. ત્યારે જ એક યુવક ચાલુ ટ્રેનમાં ચઢવા માટે ગયો હતો અને તેનો પગ લપસી ગયો હતો. જોતામાં યુવકનો પગ ટ્રેક અને ટ્રેનની વચ્ચે ફસાયો હતો. હાજર આરપીએફના હેડ કોન્સ્ટેબલ દયાશંકર સરોજે તેને તાત્કાલિક પકડી લઈને પગ બહાર ખેંચી લીધો હતો અને તેને જીવ બચાવ્યો છે. બીજી તરફ આ યુવક જ્યારે ટ્રેકમાં ફસાયો ત્યારે ત્યાં લોકો બૂમો પણ પાડવા લાગ્યા હતા. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.